તો જ્યારે એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત કરવામાં આવે છે ત્યારે બીજી તરફ બેફામ રીતે દારૂ પાર્ટીઓ થતી આપણે આપણા જ ગુજરાતમાં જોઈએ છે। રિસોર્ટમાં આખરે કોની મંજૂરીથી બર્થડે પાર્ટી યોજવામાં આવી હતી? જવાબદાર તત્વો સામે ક્યારે કાર્યવાહી કરાશે? કાર્યવાહી થશે કે માત્ર નામની કાર્યવાહી થશે? મોટા નબીરા ઝડપાયા, કાર્યવાહી થશે કે પછી છોડી દેવામાં આવશે? આવી ઘટના ડામવા માટે શું કડક પગલાં લેવામાં આવશે? બર્થડે પાર્ટીમાં દારૂની રેલમછેલ આખરે કોણે કરી તે પણ એક સૌથી મોટો સવાલ છે। રિસોર્ટમાં કોની મંજૂરીથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું? પોલીસને પાર્ટી આયોજિત થાય છે અને ત્યાર પછી જ્યારે ખબર પડે છે ત્યારે રેડ કરવામાં આવે છે। સાણંદના કલ્હાર ગ્રીનમાં પણ પોલીસે રેડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ગઈકાલે કલ્હાર ગ્રીનમાં પણ દારૂની મહેફિલ યોજાઈ હતી। કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે। દારૂની મહેફિલ માણતા 12 લોકોની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ એ જ ગુજરાત છે કે જ્યાં દારૂબંધીની વાતો થઈ રહી છે। કલ્હાર બાદ ગ્લેડ 1 રિસોર્ટમાં પણ પોલીસે રેડ કરી હતી અને સાણંદના કલ્હાર ગ્રીનમાં પણ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી પણ 12 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। ગઈકાલે કલ્હાર ગ્રીનમાં પણ દારૂની મહેફિલ યોજાઈ હતી અને ત્યારબાદ પોલીસને બાતમી મળતા ગ્લેડ 1માં પણ રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી પણ મહિલાઓ અને પુરુષો સહિત અનેક લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ જ્યારે મોટા માથાઓ છે ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે માત્ર ચોપડા પર નામની જ કાર્યવાહી થશે? અવારનવાર આવી રેડો પડતી હોય છે, પરંતુ શું તેનાથી આ રીતે જે દારૂની પાર્ટીઓ યોજાતી હોય છે તેની પર રોક લગાવી શકાય છે? તે પણ એક સૌથી મોટો સવાલ છે। નિયમિત રીતે ચેકિંગના નામે શું કરવામાં આવે છે કે માત્ર સિમ્બોલિક કાર્યવાહી કરી અને પોલીસ પણ સંતોષ માની લે છે? તે પણ એક વિચારવા જેવી બાબત છે। કલ્હાર બાદ ગ્લેડ 1 રિસોર્ટમાં પણ પોલીસે રેડ કરી હતી અને ત્યાંથી પણ કેટલાક લોકોની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરવામાં આવી હતી। પોલીસે અત્યારે હાલ તમામ બાબતને લઈ અને તપાસ હાથ ધરી છે, પરંતુ આમ તો ગાંધીનું ગુજરાત કહેવાય છે અને આ ગુજરાતને વિકાસ મોડલ તરીકે સુરક્ષિત રાજ્ય તરીકે મૂકવામાં આવતું હોય છે અને ત્યાં દારૂબંધીની મોટી વાતો થતી હોય છે, પરંતુ ત્યાં જ સૌથી વધારે આપણે જોતા હોઈએ છીએ કે દારૂ ઝડપાતો હોય છે, દારૂની પાર્ટીઓ યોજાતી હોય છે। લગભગ દરેક 4 રસ્તા પર બુટલેગરોનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે। ત્યારે રેડ કરનારી પોલીસને શું આ વાતની જાણકારી નહીં હોય કે પોતાના વિસ્તારમાં કેટલા બુટલેગરો આ રીતે દારૂનો વેપાર કરી રહ્યા છે? ગુજરાતની જ વાત કરીએ તો અનેક જગ્યાએ દારૂની બદીને દૂર કરવા માટે મહિલાઓ સ્વૈચ્છિક રેડ કરતી પણ જોવા મળી છે। એ દ્રશ્યો પણ એક ગુજરાતના જ છે અને આ દ્રશ્યો પણ અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પણ ગુજરાતના દ્રશ્યો છે કે જ્યાં પાર્ટીનું આયોજન થાય છે ત્યાં પોલીસ પોતે પહોંચે છે અને દારૂ પીધેલી હાલતમાં કેટલાક લોકોને પકડવામાં આવે છે। આટલી મોટી પાર્ટીનું આયોજન થાય છે, 100થી વધુ લોકો એકત્ર થાય છે, આટલી મોટી માત્રામાં દારૂ આવે છે, તો એ દારૂ પણ ક્યાંથી આવે છે એ પણ એક વિચારવા જેવી બાબત છે। શું એ બાબત પર પણ પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। તો કલ્હાર ગ્રીન બાદ ગ્લેડ 1માં પણ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। બર્થડે પાર્ટી, પ્રાઇવેટ પાર્ટી યોજાઈ હતી કે જેમાં દારૂની મહેફિલ માણતા તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ તમામ લોકો કે જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા તે તમામની પોલીસે અટકાયત કરી છે, આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ વાત માત્ર અહીંયાથી નથી અટકતી, ક્યારે આ પ્રકારની મહેફિલો ગુજરાતમાં બંધ થશે? છટકબારી સાથે દારૂની પરમિશન મળે તેવા કાયદા પણ આપણા ત્યાં જોવા મળી રહ્યા છે બિઝનેસના નામે, પરંતુ તેમ છતાં આપણે જોતા હોઈએ છીએ કે દારૂબંધીની મોટી વાતો અને તે વાતોની વચ્ચે ગુજરાતમાં જ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી યોજાય છે કે જ્યાં 100થી વધુ લોકો હોય છે, તેમાંથી પીધેલી હાલતમાં કેટલાક લોકોને પકડવામાં આવ્યા છે। ગઈકાલે કલ્હાર ગ્રીનમાં પણ પોલીસે રેડ કરી હતી, ત્યારબાદ ગ્લેડ 1માં પણ
રેડ કરવામાં આવી હતી। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, કલહાર બાદ ગ્લેડ 1માં પોલીસના દરોડા અને દારૂ પીધેલી હાલતમાં કેટલાક નબીરાઓને પ્રાઇવેટ પાર્ટીમાંથી પકડવામાં આવ્યા છે, શું વિગતો? બિલકુલ તો ધોની કે અમદાવાદ ગ્રામ્યની હદની અંદર હાઈ પ્રોફાઇલ જે બર્થડે પાર્ટી છે તે યોજાઈ હતી અને આ જે બર્થડે પાર્ટી હતી તેની બાતમી સાણંદ જે પોલીસ છે તેને મળી હતી। વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો સાણંદની અંદર જે દેવતી નજીક ગ્લેડ 1 રિસોર્ટ છે તે રિસોર્ટની અંદર બર્થડે પાર્ટીનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને તે આયોજનની અંદર 100 જેટલા લોકો છે તે હાજર રહ્યા હતા અને આ જે બર્થડે પાર્ટીનું આયોજન છે તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલું જે પ્રતિક સાંઘી છે કે જે અમદાવાદનો રહેવાસી છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર 39 જેટલા લોકો છે તે દારૂ પીધેલી હાલતમાં છે તે મળી આવ્યા હતા। બીજી બાજુ વાત કરવામાં આવે ધ્વની તો 16 જેટલા પુરુષ અને 26 જેટલી મહિલાઓ છે તે દારૂના નશાની ધૂળ જોવા મળી હતી। આ તમામ લોકોને મોડી રાત્રિએ જે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જે દારૂના સેવન સાથે ઝડપાયેલા લોકો હતા તે લોકોના મેડિકલ રિપોર્ટ પણ છે તે સરકારી હોસ્પિટલ ખાતે કરાવવામાં આવ્યા હતા। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ જે તમામ આરોપીઓ છે તે શ્રીમંત ઘરના હોવાનું પણ સામે આવી રહ્યું છે। તેમજ તેની સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે સાણંદ પોલીસ દ્વારા આ દારૂ પાર્ટીની જે રેડ છે તે કરવામાં આવી તેની અંદર સાણંદ, અસલાલી, ચાંગોદર, બોપલ આ તમામ પોલીસ સ્ટેશન એટલે કે અમદાવાદ ગ્રામ્યની અંદર જે આ પોલીસ સ્ટેશનો આવેલા છે તેના સ્ટાફની પણ મદદ છે તે લેવામાં આવી હતી અને તેની સાથે આ જે પ્રતિક સાંધી છે તેના દ્વારા આ બર્થડે પાર્ટીનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। આ દારૂની જે બોટલો છે તે બ્રાન્ડેડ દારૂની બોટલો છે તે મળી આવી હતી અને તેની અંદર જે 5 જેટલી દારૂની બોટલો છે તે સીલ પેક હાલતમાં મળી આવી હતી તેમજ અન્ય જે દારૂની બોટલો હતી તે ખાલી અવસ્થામાં મળી આવી હતી એટલે કે જે આ 39 લોકોએ જે દારૂનું સેવન કર્યું હતું તેમના દ્વારા મોટી માત્રામાં આ દારૂની મહેફિલ માણવામાં આવ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। તેની સાથે હુક્કા પણ તે જગ્યા ઉપરથી મળી આવ્યા હતા। આ તમામ હુક્કા છે તે FSLમાં મોકલી આપવામાં આવ્યા છે અને આ જે દારૂનો જથ્થો છે તે મોકલનાર મીત નામનો વ્યક્તિ હોવાનું હાલ તપાસની અંદર સામે આવ્યું છે કારણ કે અમદાવાદ છે તે અમદાવાદ હોય કે ગુજરાત રાજ્ય હોય તેને ડ્રાય સ્ટેટ કહેવામાં આવતું હશે, દારૂબંધીની વાતો કરવામાં આવતી હશે પરંતુ આ તમામ વાતો છે તે ધોની દારૂબંધીની માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યું છે કારણ કે ગૃહ વિભાગ હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય તેના દ્વારા મોડી રાત્રિએ વાહન ચેકિંગ હોય, પોલીસનું નાકાબંધી પોઈન્ટ હોય તે તમામ વાતો છે તેમના દ્વારા ખૂબ જ મોટી રીતે તેમજ પ્રેસ કોન્ફરન્સો કરીને કહેવામાં આવતી હોય છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર મોટી માત્રામાં દારૂ આવતો હોય છે, ઠલવાતો હોય છે અને વેચવામાં પણ આવતો હોય છે। સૌથી મોટો પ્રશ્ન ધ્વની ઉપસ્થિત એ થાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? તો ગુજરાત રાજ્યની સાથે જે બોર્ડરો છે તે બોર્ડરોની બાજુના જે રાજ્યો છે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ હોય તે અને પંજાબ આ તમામ રાજ્યોમાંથી છે તે ગુજરાતમાં દારૂ આવતો હોય છે। અત્યારે લેટેસ્ટની જો વાત કરવામાં આવે ધોની તો અત્યારે બનાસકાંઠા થઈ, પાલનપુર થઈને અમદાવાદ તેમજ આસપાસના જે મેગા સિટીઓ છે તે સિટીઓની અંદર આ દારૂ મોકલવામાં આવતો હોય છે। રાજ્ય તેમજ ગૃહ વિભાગ દ્વારા જે દારૂબંધી છે તેની વાત કરવામાં આવતી હોય તો રાજ્યની બોર્ડર ઉપર બનાસકાંઠા બોર્ડર હોય કે શામળાજી બોર્ડર હોય આ બંને બોર્ડરો ઉપર ચેકપોસ્ટો ગોઠવવામાં આવી છે। તે ચેકપોસ્ટો જો ગોઠવવામાં આવતી હોય તો ચેકપોસ્ટો ઉપર જે પોલીસ તૈનાત હોય છે તેના દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે તો ચેકિંગ કરવામાં આવતું હોય તો આટલી મોટી માત્રામાં રાજ્યની અંદર દારૂ કેવી રીતે પ્રવેશે અથવા તો કોઈ પોલીસ કર્મચારીઓ હોય કે પોલીસ અધિકારીઓ હોય જો તેમની મિલી ભગત હોય તો જ દારૂ રાજ્યની અંદર પ્રવેશી શકતો હોય છે તેમજ તેની સાથે સ્થાનિક લેવલ ઉપર જે બુટલેગરો હોય છે તેમની ઉપર તવાઈ બોલાવવામાં આવતી હોય છે અને કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પોલીસ દ્વારા જે સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે સરાહનીય કામગીરી છે માની લેવામાં આવે પરંતુ તે બુટલેગરો ઉપર કાર્યવાહી કર્યા બાદ જે મોટા ગજાના વેપારીઓ હોય છે જે આ દારૂની લાઈનો ચલાવતા હોય છે તેની અંદર કોણ સંકળાયેલું છે અત્યાર સુધીમાં એવું નથી જોવામાં આવ્યું કે મોટા ગજાના વ્યક્તિઓ ઉપર પોલીસ દ્વારા તરફ મારવામાં આવ્યું હોય કે કાર્યવાહી કરવામાં આવી હોય। જ્યારે પણ બુટલેગરો બેફામ બનતા હોય
ત્યારે અનેક અકસ્માતો થતા હોય છે, તેની અંદર ઘણા ખરા પોલીસ કર્મચારીઓના જીવ પણ ગયેલા છે। અત્યાર સુધી જે નબીરાઓ છે તે બેફામપણે રેસિંગ કરતા જોવા મળતા હોય છે, નિર્દોષ લોકોના અકસ્માતની અંદર જીવ પણ જતા હોય છે। જો આ તમામ નબીરાઓ ઉપર, કારણ કે જે ગર્ભ શ્રીમંત લોકો હોય છે તેના દીકરાઓ હોય છે તે મોડી રાત સુધી પાર્ટીઓ છે તેની અંદર જોવા મળતા હોય છે, તેની અંદર તમામ પ્રકારના માદક પદાર્થનું સેવન કરીને તેમના દ્વારા બેફામપણે વાહન ચલાવવામાં આવતા હોય છે। ધ્વનિ જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।